પ્રેમ છે. બિના પ્રેમ રીજે નહીં તુલસી નંદ. વિશેષ સ્થાનમાં જવાની જરૂર નથી, જવાય તો સારી વસ્તુ. કોઈ વિશેષ શુભ મુહૂર્ત કે દિવસ ગોતવાની જરૂર નથી, હોય તો ઠીક છે, પણ ખાલી પ્રેમની જરૂર છે. અને પ્રેમ હશે તો એ પ્રગટ થશે. આજ હમ દોનો કો ફુર્સત હૈ, ચલો इश्क करें. सूफी कहता है प्रेम सिवाय प्रभु न प्रकटे. आज हम दोनों को फुर्सत है, चलो इश्क करें. અને इश्क हम दोनों की जरूरत है, चलो इश्क करें. इसमें नुकसान का खतरा ही नहीं, ये मुनाफे की तिजारत है, चलो इश्क करें. ये हिंदू, ये मुसलमान, ये ईसाई, वो सिख, छोड़ो ये सब तो सियासत है, चलो इश्क करें. ये तो राजनीति का हिंदू आ मुसलमान, प्रेम ने क्या दीवार, ये सब सियासत है, चलो इश्क. प्रेम ते प्रगट हो ही में जाना. અને તમામ દેવતાઓએ બ્રહ્માની આગેવાનીમાં સ્તુતિ શરૂ કરી. ગોસ્વામીજીએ લખી લીધી, જય જય સૂર નાયક જન સુખ દાયક जय सुरारी सिंधु सुता प्रिय पालन सुरधरणी अद्भुत करनी मरमन जाने सो दीन दयाला करहूं अनुग्रह भव बारिधि मंदर सब विधि सुंदर गुण मंदिर सुख मुनि सिद्ध सकल सुर परम भया नमत नाथ पर सीताराम राम राम 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 हरि बोल सीताराम राम राम सीताराम राम राम सीताराम सीताराम राम राम सीताराम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम सीताराम सीताराम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम हरि बोल राम राम सीता राम 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 सीता राम सीता राम राम सीता राम 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 सीता राम 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 सीता राम राम सीता राम राम सीता राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम समस्त अस्तित्व पुकारे છે પરમાત્માને. માનસકાર કહે છે આકાશવાણી થઈ, દેવતાઓ મુનિઓ પૃથ્વી ડરો ના. કેટલાય શ્રાપને કારણે આશીર્વાદોને કારણે હું મનુષ્ય રૂપ ધારણ અયોધ્યામાં કરીશ.
મારી આદિશક્તિ પણ પ્રગટ થશે, મારી લીલા દ્વારા હું ધર્મનું વ્યવસ્થિત સ્થાપન કરીશ. આપ નિશ્ચિંત રહો. પ્રતિજ્ઞા સાંભળી આકાશવાણીની તમામ દેવતાઓ બહુ રાજી બન્યા. પોતપોતાના ભોગ ભવનમાં જવા લાગ્યા. ત્યારે બ્રહ્માએ કહ્યું કે આપણે બધા સુંદરતાનો અભિમાન લઈને ફરીએ છીએ, હવે આપણે ભોગ આપવા માટે બંદર બનીને પૃથ્વી ઉપર જઈએ. હરિ પધારે એના પહેલા આપણે પ્રભુના માર્ગની પ્રતીક્ષા કરીએ. માનસકારના મત પ્રમાણે તમામ દેવતાઓ બંદર ભાલુઓના રૂપ લઈ અને ધરતી ઉપર આવ્યા. વનમાં, ગુફાઓમાં, નદીના પટોમાં પરમાત્માની પ્રતીક્ષા કરે છે. આવી ભૂમિકા બતાવીને ગોસ્વામીજી મને ને તમને રામનું પ્રાગટ્ય જ્યાં થયું એ ભૂમિ તરફ લઈ જાય છે. આઈએ અયોધ્યાની યાત્રા કરે જ્યાં હરિ પ્રગટ છે. એક વાર જય જયકાર બોલીએ અયોધ્યા ધામ કી, સરજુ મૈયા કી, ચારો ભૈયા કી, ભારત માતા કી, ધરતી માતા કી, હર હર મહાદેવ. ગોસ્વામીજી મંત્રમયી ચોપાઈઓ દ્વારા આપણને અયોધ્યાનું દર્શન કરાવે. આइए गोस्वामी जी की कुछ पंक्तियां. अवधपुरी रघुकुल मणि राव, वेद विदित दशरथ नाम, धर्म धुरंधर गुण विज्ञानी, धर्म धुरंधर गुण विज्ञानी, हृदय भगति मति सारंग पानी, हृदय भगति मति सारंग पानी, गुरु गृह गए तुरत महिपाला, चरण लागी करी विनय विचारा, निज दुख सुख सब गुरही सुनाय, कही वशिष्ठ बहु विधि समुदाय, धरहु धीर होई कही सुत जानी, त्रिभुवन विदित भगत भयहारी, श्रृंगी ऋषि वशिष्ठ पुत्र का शुभ यज्ञ करा, पुत्र का शुभ यज्ञ करा. सार्वभौम सम्राट महाराज दशरथ जी તુલસી સન્માન આપતા કહે કે વેદના ત્રણેય કાંડો જાણે મૂર્તિમંત થયા. ઉપાસના કાંડ, જ્ઞાન કાંડ અને ભક્તિ કાંડ. ધર્મ ધુરંધર છે, ગુણનિધિ છે, જ્ઞાની છે. મહારાજ દશરથને ત્યાં બ્રહ્મપુત્ર બનીને આવ્યો, એવું તે શું એના ગૃહસ્થ જીવનમાં હતું કે બ્રહ્મને બાળક બનવું પડ્યું. એની એક સુંદર સંહિતા એક દોહામાં લખી. આ જગતમાં જેનો ગૃહસ્થાશ્રમ રામાયણના દોહા જેવો હશે એને ત્યાં કાયમ વિશ્રામ, આરામ અને વિરામ રામ રૂપે ફરતા રહેશે.